નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હું ચિરાગ જીવાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ખૂબ જ અગત્યનો ટોપિક એટલે કે પરિકરની મદદથી ખૂણાની રચના વિશે અભ્યાસ કરવાના છીએ। ભલે લખ્યું છે ધોરણ 8, પરંતુ તમારે આ 8, 9, 10 ત્રણેય ધોરણની અંદર પરિકરની મદદથી રચના દોરવાની આવશે। એમાં ખૂબ જ અગત્યનો પાઠ છે ખૂણાની રચના। તો તમારે ખૂણાની રચના કેવી રીતે કરવાની છે એના વિશે આજે અભ્યાસ કરીશું। તો જો આપણે ફર્સ્ટ ઓફ પહેલાં તો આપણી પાસે 60 અંશનો ખૂણો આપ્યો છે, તો 60 અંશના ખૂણાની રચના કેવી રીતે કરવાની? તો સૌ પ્રથમ હું તમને કહું કે તમારી પાસે પરિકર એ બધું હોવું જરૂરી છે। તો પહેલાં તો આપણે 60 અંશના ખૂણાની રચના કરવાના છીએ। પહેલો જ ખૂણો તમને આપ્યો છે 60 અંશ। તો આ 60 અંશનો ખૂણાની રચના કેવી રીતે કરવાની? તો કે તમારી પાસે ખૂણો બનાવવા માટે બે રેખાખંડ કે બે કિરણની જરૂર પડે। તો સૌ પ્રથમ જ્યાં ખૂણો 60નો જોતો હોય તો એક પહેલાં તો રેખાખંડ કે કિરણ શું કરી નાખવાના? દોરી નાખવાના। હવે આ બિંદુ પાસે આપણે 60નો ખૂણો જોઈએ છે, તો પરિકરની મદદથી અનુકૂળ ત્રિજ્યા લઈ તમને જે ઠીક લાગે એ તમારે ત્રિજ્યા લેવાની છે। એ ત્રિજ્યા લઈ પછી પરિકરનું માપ બદલાવાનું નથી। તો ઓને એટલે કે જ્યાંથી તમારે ખૂણો બનાવવો છે એને કેન્દ્ર લઈ આ રીતે એક ચાપ મારવાની છે। જેટલું માપ છે એટલી ચાપ મારવાની છે। એ ચાપ કિરણને અડવી જોઈએ। અહીંયાથી જ્યાં આડે છે એના એ જ માપની કિરણ ઉપર પાછી ચાપ મારવાની છે। એટલે કે આ ચાપ અને આ બિંદુમાંથી તમે બીજું કિરણ પસાર કરશો આવી રીતે, આ ચાપ અને આ બિંદુમાંથી બીજું કિરણ પસાર કરશો એટલે તમારી પાસે જે આ બે વચ્ચેનો ખૂણો છે એ ખૂણો કેટલાનો બની જશે? તો કે 60 અંશનો બનશે। સેમ હિયર એવી જ રીતે તમારે 120નો ખૂણો બનાવવો છે। તમે પરિકરની મદદથી માપી શકો છો। જો 120નો ખૂણો બનાવવો હોય તો સૌ પ્રથમ તમારી પાસે એક કિરણ જોઈએ। માની લ્યો મેં આ એક કિરણ બનાવેલું છે। અહીંયા આ ખૂણા પાસે મારે 120નો ખૂણો જોઈએ છે। તો 120નો ખૂણો બનાવવો હોય તો સૌ પ્રથમ એને રિલેટેડ 60નો ખૂણો બનાવતા આવડવો જોઈએ। તો જે બિંદુ પાસે ખૂણો બનાવવાનો છે અનુકૂળ ત્રિજ્યા લઈ પછી બદલાવાની નથી। અનુકૂળ ત્રિજ્યા લઈ આ કિરણને અડે એમ એવી રીતે એક ચાપ મારવી। એ જ માપની આ ચાપ પેલી જ્યાં છેદે એને જ્યાં છેદશે ચાપ ઉપર આ જે ખૂણો બનશે એ 60, અહીંયાથી ને અહીંયાથી બીજી વખત તમારે ચાપ મારવાની। જ્યાં 60નો ખૂણો બન્યો છે અહીંયાથી એટલે જ માપની બીજી ચાપ મારવાની છે। જ્યાં છેદશે આ બીજી ચાપ અહીંયાથી તમારે સીધી લીટી આ બે વચ્ચે દોરી લેવાની છે આવી રીતે। અને આ જે ખૂણો બનશે એ કેટલાનો બનશે? તો કે 120નો। તમને એમ થાય કે મારે ચકાસણી કરવી છે, કરી શકો છો। જુઓ, પરિકર છે, પરિકરનું બિંદુ જે વચ્ચેનું હોય એ ટપકા ઉપર આવવું જોઈએ અને સીધી લીટી છે 180 અને 0 રીતે ગોઠવાઈ ગયા છે। પછી તમારે ખૂણો બનાવવાનો છે તો જોવું જોઈએ આ 120ની જ લીટી આવે છે। તો આ જે ખૂણો બન્યો એ કેટલાનો બન્યો? 120। સેમ હિયર એવી જ રીતે અહીંયા તમારી પાસે ખૂણાની રચનામાં આવી ગઈ છે। તો અહીંયા જે ખૂણો બન્યો છે એ કેટલાનો? જો આ 60 દેખાય છે ઓલરેડી। કેટલાનો ખૂણો બનશે? 60નો। આ રીતે તમારી પાસે 60 અને 120। ત્રીજો જે ખૂણો છે એ તમારે જોતો હોય તો તમે જે આ પેલી રચના બનાવી છે કેટલાનો જોઈએ છે? 180 માની લ્યો। તો આજે પેલી ચાપ બનાવી હતી તમે છે આખી સળંગ, એને નીચેની તરફ થોડીક શું કરી દેવાની? આમ લંબાવી દેવાની। આ 60, 120 અને 120 પાસેથી તમે હજી એક ખૂણો બનાવશો આમ, એટલે આ એક સીધી લીટી થઈ જશે। બનાવશો એટલે આ શું થઈ જશે? સીધી લીટી। સીધી લીટી થાય એટલે કેટલા થઈ જશે? 180। તો સૌ પ્રથમ કોઈ પણ ખૂણા બનાવવા હોય એટલે તમારી પાસે 60, 120 અને 180 બનાવતા આવડવા જોઈએ। હવે વાત કરીએ ખૂણા 90ની।
આ 90 અંશનો ખૂણો કેવી રીતે બનાવવાનો? તો આ 90 અંશનો ખૂણો રહ્યો એ જોવો જોઈએ. 90 માં તમે 30 ઉમેરો તો 120 થાય, અને 90 માંથી તમે 30 બાદ કરો તો કેટલા થશે? 60. એટલે તમે ઓલરેડી 60 અને 120 નો ખૂણો જાણો છો. તો એના ઉપરથી સૌ પ્રથમ તમારે કેનો ખૂણો બનાવવાનો? તો કે 90 અંશનો. કેવી રીતે બનશે? તો પહેલા તો સૌ પ્રથમ એક સીધી લીટી દોરો. આ સીધી લીટી દોર્યા પછી અહીંયા બિંદુથી આ બિંદુ પાસે મારે 90 નો ખૂણો બનાવવો છે. તો 90 નો ખૂણો બનાવવો હોય તો સૌ પ્રથમ તમારે 60 અને 120 ની જરૂર પડે. તો હું પહેલા 60 નો ખૂણો બનાવું છું. 60 નો ખૂણો બનાવવા માટે મારે એક ચાપની જરૂર પડે. એ જ ચાપ જ્યાં છે અહીંયાથી પહેલી વખત દોરો એટલે 60 થઈ જશે, બીજી વખત દોરશો એટલે 120. પણ આ બેની વચ્ચે છે એ 90 આવે એટલે શું કરવાનું? આ 60 પાસેથી એક વખત ઉપર ચાપ મારવાની અને એક વખત 120 પાસેથી ઉપર ચાપ મારવાની. બે જ્યાં છે અહીંયાથી સીધી લીટી દોરશો એટલે એ ખૂણો તમારા માટે 90 થઈ જશે. સીધી આમ લીટી દોરી નાખશો એટલે આ જે ખૂણો બનશે તમારા માટે એ કેટલાનો થશે? તો કે 90 નો થશે. કેટલાનો થશે? 90 અંશનો. પછી આપણે વાત કરી 60, 120, 180, 90. હવે કેની વાત કરવાની છે? 30. તો જોવો જોઈએ, 30 નો ખૂણો મારે બનાવવો હોય એટલે મારી પાસે બે વસ્તુ છે. એક તો 30 માં 30 ઉમેરો એટલે 60 થાય, અને એક 30 માંથી 30 બાદ કરો એટલે કેટલા થઈ ગયા? 0. તો આપણને ખબર છે કે આ ખૂણો છે એ 0 અને 60 ની વચ્ચે આવે. તો સૌ પ્રથમ સીધી એક લીટી દોરવાની. આ ખૂણા પાસે 30 નો ખૂણો બનાવવો હોય એટલે તમારી પાસે 60 ના ખૂણાની જરૂરિયાત પડે. કેટલાની જરૂરિયાત પડશે? તો કે 60 ના ખૂણાની જરૂરિયાત પડે. તો જોઈએ આપણે 60 નો ખૂણો કેવી રીતે બનાવીએ છીએ કે અનુકૂળ ચાપ લઈ એક ચાપ રચો. એ ચાપથી પાછી એના ચાપ ઉપર એટલા જ માપની બીજી ચાપ બનાવો એટલે આ જે ખૂણો બને કેટલાનો થાય? 60 થાય. પણ મારે જોઈએ છે કેટલા? 30. તો આ બેની વચ્ચેનો ખૂણો એટલે પાછી 0 પાસેથી એકવાર ચાપ અને એકવાર 60 પાસેથી ચાપ. આ બે ચાપમાંથી જે તમે કિરણ પસાર કરશો અને જે ખૂણો બને એ ખૂણો કેટલાનો થઈ જશે? તો કે 30 નો. આ જે ખૂણો બનશે એ ખૂણો કેટલાનો થશે? 30 અંશનો. અહીંયાથી તમે દોરશો એટલે આ ખૂણો કેટલા થઈ ગયા? 60. એવી જ રીતે તમારી પાસે 45 છે. તો આ 45 એટલે કયા બે ખૂણાની વચ્ચે? તો કે 45 એટલે કે 0 અને 90 ની વચ્ચે. તો 0 અને 90 ની વચ્ચેથી અડધા કરી નહીં દોરી શકો, અથવા તો 30 અને કેની વચ્ચે? 60. 30 માં 15 ઉમેરો એટલે 45 થાય, 60 માંથી 15 બાદ કરો એટલે કેટલા થશે? 45 થશે. તો તમે 90 ની મદદથી પણ મેળવી શકો અને 45 ની મદદથી મેળવી શકો. સોરી, 30 અને 60 ની મદદથી. તો હું અત્યારે 90 ની મદદથી 45 નો ખૂણો બનાવું છું. તો સૌ પ્રથમ તમારે એક તો 90 ના ખૂણાની રચના કરવી પડે. તો 0 એટલે અહીંયા અને 90 એટલે અહીંયા. આ બે બિંદુના તમે અડધા કરશો. આ બે બિંદુના તમારે અડધા કરો. પેલા 90 તો દોરવાના જ છે, તે સિવાયના તમે 90 અને 0 ના અડધા કરશો તો 0 પાસેથી આ રીતે ચાપ મારી દેવાની છે. એટલી ને એટલી જ ચાપ તમારે અહીંયા 90 પાસેથી પાડવાની છે. આ બે વચ્ચે જે ખૂણો બનશે એ તમારે કેટલાનો થશે? તો કે 45 થાય. તો આ કિરણ અને આ બે વચ્ચે સીધી તમે લીટી દોરી નાખશો આવી રીતે એટલે આ જે ખૂણો બનશે એ તમારા માટે 45 નો થશે. અહીંયાથી આટલો ખૂણો કેટલો થાય? તો કે 45 અંશ થશે. પછી તમને આપ્યા છે 75. તો આ 75 એટલે કયા બે ખૂણાની વચ્ચે આવશે? તો કે 75 એટલે કે 75 તો કે 60 માં તમે 15 ઉમેરો તો 75 થાય અને 90 માંથી તમે 15 બાદ કરો તો બેની વચ્ચે એટલે કે 60 અને 90 ની વચ્ચે આવશે. તો
તો તમારે સૌ પ્રથમ 75નો ખૂણો બનાવવો હોય તો તમારી પાસે 60 અને 90ના ખૂણાની જરૂરિયાત પડે. તો સૌ પ્રથમ તમારે 60 અને 90નો ખૂણો બનાવવો પડે. માની લ્યો આ 75નો ખૂણો છે, તો જોઈએ આપણે. સૌ પ્રથમ આપણે જરૂરિયાત પડશે તમારે પહેલા તો 60. તમારે 75 બનાવવા હોય એટલે 60 અને 90ની જરૂર પડે. તો 90 બનાવવા હોય એટલે તમારે 120ની જરૂર પડે. તો એના ચાપ સૌ પ્રથમ 60, પછી 120, પછી 60 થી ઉપર અને 120 થી ઉપર. એટલે આ જે ખૂણો બનશે એ તમારા માટે કેટલાનો બનશે? તો કે 90નો. હવે જુઓ, આપણે તો જોઈએ છે કેટલા? 75. તો તમારી પાસે 60 અને 90ની વચ્ચે 75 આવે તો 60 એટલે અહીંયા અને 90 એટલે અહીંયા, આ બેની વચ્ચેથી. તો વચ્ચેથી આ રીતે અનુકૂળ ચાપ લઈ તમે પહેલા 60 પાસેથી, એટલી ને એટલી જ ચાપ તમારે 90 પાસેથી મારવાની છે. આ બંને ચાપ જ્યાં છે તેમાં સીધી લીટી તમે દોરશો, બંને ચાપમાંથી તમે સીધી લીટી દોરશો એટલે આ જે ખૂણો બન્યો એ તમારા માટે 75 અંશનો થશે. એવી જ રીતે 105. તો 105 એટલે શું? 120માંથી 15 બાદ કરો એટલે 105 અને 90માં તમે 15 ઉમેરો તો આપણે બીજા ખૂણાની રચના કરીએ 105. તો જો તો 90 અને 120ની વચ્ચે જે ખૂણો આવશે એ તમારે ખૂણો બનાવવાનો થશે. તો સૌપ્રથમ આપણે આગળ જોઈએ તો આ ખૂણો આપ્યો છે તમને 90. 90 પાસેથી એકવાર ચાપ, એના જ ચાપ 120 પાસેથી, ચાપ બદલાવાની નથી. ઓકે, તો આ ચાપમાંથી તમે સીધે સીધી લીટી દોરી નાખશો એટલે જે ખૂણો બનશે એ તમારા માટે 105 બનશે. આજે આખે આખો ખૂણો બનશે એ ખૂણો કેટલાનો થઈ જશે? 105 અંશ. તો 105નો ખૂણો બનાવવો હોય તો સૌ પ્રથમ મારી પાસે 60, 120, 90 આ ત્રણ ખૂણાની જરૂરિયાત પડે. તો સૌ પ્રથમ 60, 120ની રચના કરવાની, એના ઉપરથી 90 અને એ બેની વચ્ચે અડધા કરો એટલે 105નો ખૂણો બનશે. પછી આપણી પાસે છે 15. તો 15 એટલે કેના અડધા? તો કે 15 એટલે કે 30ના અડધા થશે. 15 એટલે કેના અડધા થશે? તો કે 30ના અડધા થશે. તો જો આપણી પાસે અત્યારે 30ના અડધા, તો 30નો ખૂણો બનાવતા તો એવડો 60 અને 0ની વચ્ચે, એ બેની વચ્ચે તમે ખૂણો બનાવશો એટલે કે 30 અને 0ની વચ્ચે એટલે કેટલાનો બનશે? તો કે 15નો ખૂણો બને. જોઈએ આપણે તો 15નો ખૂણો તમારે બનાવવો હોય એટલે આપણે કીધું એમ કે 0 અને 30ની વચ્ચે, તો 15 અંશનો ખૂણો બનાવવો હોય તો 0 અને 30ના અડધા કરો તો આ બેની વચ્ચે જે ખૂણો બનશે એ 15 અંશનો બને. તો આમાંથી તમે સીધે સીધી આમ લીટી દોરી નાખશો એટલે આ જે ખૂણો બન્યો એ કેટલાનો બન્યો? 15નો. તો 15નો ખૂણો બનાવવો હોય તો સૌ પ્રથમ તમારે 60 અંશનો ખૂણો બનાવવાનો, 60માંથી તમારે 30 અંશનો ખૂણો બનાવવાનો અને 30ના તમે અડધા કરશો એટલે 15 અંશનો ખૂણો બને. પછી આગળ વધીએ 135 અને 150. તો સૌ પ્રથમ તમારે 150નો ખૂણો બનાવવો પડે. તો 150 એટલે કેવી રીતે? તો કે 120 અને 180ની વચ્ચે. તો સૌ પ્રથમ તમારે 120 અને 180નો ખૂણો બનાવવો પડે. તો જો અહીંયા તો સૌ પ્રથમ તમારે કેટલાનો બનાવવો પડશે? 180 અને 120. એના ચાપ એટલે પહેલી વખત તમારે 60 બનાવવા પડે,
60થી ઉપર જાઓ એટલે 120, 120થી હજી એટલા ને એટલા એટલે કેટલા થઈ ગયા 180. પણ તમારે જરૂર કેની છે 150ની, તો 120 અને 180ની વચ્ચે. બે ચાપ માટે ચાપ કેવી રાખવાની છે? સરખી. તો આ જે ખૂણો બનશે એ ખૂણો કેટલાનો બનશે? તો કે 150નો. જે ખૂણો બનશે એ તમારા માટે કેટલાનો બનશે? તો કે 150. કેટલાનો બનશે? 150. હવે આપણે વાત કરીએ 135. તો 135 એટલે 150માંથી 15ને શું કરવા પડે? બાદ. તો મારે 135 બનાવવા હોય એટલે 120માં 15 ઉમેરવાના અને 150માં 15 બાદ કરવાના, બેયની વચ્ચે. તો આપણી પાસે 120 અને 150 તો છે જ. તો આ બેયની વચ્ચેથી 150 એટલે અહીંયા એક ચાપ મારી દો, એના એ જ ચાપ 120 પાસેથી. આ બેયમાંથી તમે જે ખૂણો બનાવશો, આ સીધી લીટી બહાર પાડશો, એ જે ખૂણો બનશે એ ખૂણો કેટલાનો બનશે? તો કે 135. એવી જ રીતે તમારી પાસે 165. તો 165 એટલે 150 અને 180ની વચ્ચે. 165 એટલે 150 અને 180ની વચ્ચે. તો જોવો જોઈએ, અનુકૂળ ત્રિજ્યા લઈ બે વચ્ચેથી આમ ચાપ માર દેવાની. આ બે ચાપ છે અહીંયા જ ભેગી થાય છે, એમાંથી તમે એક સીધી લીટી આમ બનાવી નાખો એટલે આ જે ખૂણો બેનો એ કેટલાનો બેનો? 165. તો આવી રીતે તમે ખૂણાના પ્રકાર શીખી શકો. રેડી? તો આ રીતે પરિકરની મદદથી તમે ખૂણાની રચના કરી શકો. જોઈ શાંતિથી વ્યવસ્થિત ટ્રાય કરજો. જો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અગેન ફરીથી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવી નોટિફિકેશન મેળવવા માટે બાજુમાં બેલ આઇકોન ઉપર ક્લિક કરો. થેન્ક યુ.